મોટા મેડા ગામમાં રેલવે નાળા શોષ કુવા બુરાઈથી માર્ગ અવર જવરમાં મુશ્કેલ. વરસાદી મોસમમાં ખતરનાક સ્થિતિ. ધાનેરા તાલુકાના મોટા મેડા ગામે રેલવે નાળા તથા શોષ કુવા લાંબા સમયથી બુરાઈ ગયેલ હોવાના કારણે સ્થાનિક લોકો સતત પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન આ નાળામાં પાણી ભરાઈ જતા માર્ગ અવર જવર ઠપ થઈ જાય છે અને ગ્રામજનોને જાનમાલની ખતરનાક સ્થિતિનો સામનો કરવો પડે છે. ગામના આગેવાનો જણાવે છે કે રેલવે નાળાથી મોટા મેડા ગામ સુધી અંદાજ 1.5 કિલોમીટરના મુખ્ય રોડ પર ડામર પણ પથરાયેલ જોવા મળતું નથી. આજ સુધી આ માર્ગના સંપૂર્ણ સમારકામ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વરસાદ પડતા નાળામાંથી પાણી છલકાઈને સીધું રોડ પર ભરાઈ જાય છે, જેના કારણે નાના મોટા વાહનો ફસાઈ જતા અકસ્માતની શક્યતાઓ વધે છે. આ માર્ગ પર રોજિંદા આવન જાવન કરતી સૌથી વધુ ગાડીઓ, શાળા કોલેજના જતા વિદ્યાર્થીઓ, દૂધ એકત્રિત કરનાર લોકો તથા રોજિંદા મજૂરો માટે આ સમસ્યા ગંભીર બની ગઈ છે. સ્થાનિક રહીશો જણાવે છે કે વર્ષો સુધી અનેક રજૂઆતો છતાં પણ સંબંધિત વિભાગો કોઈ કાર્યવાહી કરતા નથી. જો તાત્કાલિક ડામર રોડનું યોગ્ય સમારકામ, નાળાની ઊંડાઈ વધારવાની કામગીરી તથા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી વરસાદી દિવસોમાં આ માર્ગ ગ્રામજનો માટે મોતનો ફંદો સાબિત થઈ શકે છે. સ્થાનિક લોકોની માંગ છે કે રેલવે વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા તાલુકા પંચાયત તાત્કાલિક બેઠક કરી કામગીરી હાથ ધરે, જેથી મોટા મેડા ગામના લોકોને વરસાદી મોસમમાં સુરક્ષિત અવર જવર મળી રહે. આ મુદ્દે ગ્રામજનો ચેતવણી આપે છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે.